વહાલા મિત્રો, આદમ દ્વારા જગતમાં પાપનો પ્રવેશ થયો, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપનો અંત આવ્યો અને સાર્વકાલિક જીવનની ભેટ મળી. શું તમારે આવું જીવન પ્રાપ્ત કરવું છે? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. વહાલા મારા દર્શક મિત્રો, આપ આ સમયે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. સ્તવન કાર્યક્રમના આ પદ્ધતિસર બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત છે. ઈશ્વરનો પ્રેમ અદ્ભુત છે. તેઓ સમગ્ર માનવજાતને અત્યંત પ્રેમ કરે છે. તેથી તેમણે માનવીને તમામ સજીવો પર અધિકાર આપ્યો છે. ઈશ્વરે જે કંઈ બનાવ્યું તે બધું માણસ માટે બનાવ્યું છે અને માનવીને ખરું અને ખોટું પસંદ કરવાની સ્વતંત્ર ઈચ્છા આપેલી છે. આમ ઈશ્વરે આપણને પોતાના કરતાં થોડા જ ઉતરતા બનાવ્યા છે. શરૂઆતમાં માનવી ઈશ્વરની સાથે કોઈ પણ જાતના વિક્ષેપ વિના વાતચીત કરી શકતા હતા, પરંતુ માનવીએ ઈશ્વરના આ કાર્યને બિરદાવ્યું નહીં અને તેમની આજ્ઞાનો અનાદર કર્યો અને પોતાની પવિત્ર અવસ્થા ગુમાવી દીધી અને તેથી તેઓ ઈશ્વરની સંગતથી અલગ થઈ ગયા. આ જ બાબત આપણા બધાના જીવનમાં વિવિધ સમસ્યાઓનું મૂળ છે. વહાલા દર્શક મિત્રો, આ કારણે જ આપણી અંદર પાપી સ્વભાવ છે. આપણી અંદર આ સ્વભાવ વારસા સ્વરૂપે આપણને પ્રાપ્ત થયો છે અને તેથી આપણે બધા ઈશ્વરની નજરમાં દોષિત છીએ. ઈશ્વરે પાપની જટિલ સમસ્યામાંથી છુટકારો પામવા માટેનો પ્રબંધ પણ કર્યો છે. આજે આપણે જોઈશું કે આ વારસાગત પાપની દુષ્ટ અસરને દૂર કરવા માટે ઈશ્વરે શું વ્યવસ્થા કરી છે. તે માટે આજે આપણે રોમનો 5:11-21 કલમો પર અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. આજે મિત્ર આપણે રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 11-21 કલમો જોવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમે તમારી સમક્ષ 436 નંબરના પૃષ્ઠ પર પ્રેમ સંદેશ નામનું પુસ્તક તમારી સમક્ષ ખુલ્લું રાખો. અહીં તમે જોશો તો રોમન લોકોને લખેલા જે પત્ર છે એના 5મા અધ્યાયની 11મી કલમથી આપણે આગળ વધી શકીએ છીએ. 11-21 કલમો તમારા ધ્યાનમાં રાખજો. અહીં તમે જોશો મિત્ર તો પ્રેષિત પાઉલ આપણને યાદ દેવડાવવા માંગે છે કે આદમ અને ઈસુ ખ્રિસ્ત બંને આપણ માનવ જાતના અગ્રેસરો છે. રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 12મી કલમમાં પ્રેષિત પાઉલ જણાવે છે કે એક માણસથી આ દુનિયામાં પાપ આવ્યું, એનું એટલે કે એ માણસનું પાપ સાથે મરણ લાવ્યું અને મરણ સમગ્ર માનવ જાતમાં ફેલાઈ ગયું. હવે કદાચ આ તર્ક આપણને ગળે ના ઉતરે અથવા ગમે પણ નહીં. શું એક માણસને કારણે આખી માનવજાત પાપી ગણાય? પરંતુ હકીકતે આપણે રોજ મિત્ર પ્રથમ માનવ આદમ સાથેનો આપણો પાપના અગ્રેસરનો સંબંધ સાબિત કરીએ છીએ. આપણા રોજબરોજના વ્યવહારો દ્વારા, આપણા કર્મોમાં, આપણા આચરણમાં, આપણા વિચારોમાં, આપણી વાણીમાં આપણે પાપ કર્યા જ કરીએ છીએ.
અને કદાચ આપણે પાપ કરવાથી દૂર રહેવા માંગીએ તો પણ મિત્ર આપણે જાણીએ અજાણીએ પાપ કરીએ જ જઈએ છીએ, કારણ કે આદમના એદનવાડીમાં કરેલા ઈશ્વર સાથેના બંધ દ્વારા છતો થયેલો પાપી સ્વભાવ આપણામાં ઉતર્યો છે. જીવ વિજ્ઞાન પણ RNA અને DNA દ્વારા આપણે આપણા પૂર્વજોના બંધારણ અને વિકાસના ભાગીદાર છીએ એવું જણાવે છે. આપણે આદિ પિતા આદમ એ આપણી સ્વાભાવિક પ્રકૃતિમાં આપણો અગ્રેસર થયો, તો ઈશ્વરે જેમ આપણા માટે આદમને અગ્રેસર ગણ્યો એ જ પ્રમાણે ઈશ્વર આપણા માટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અગ્રેસરપણા દ્વારા આપણને પોતાની નજદીક, પોતાની સાથે સીધા સંબંધમાં લાવવા માંગે છે. મિત્ર, હવે એકવાર એક મોટા સ્ટીકરમાં લખેલું હતું, મારા પૂર્વજો માણસો હતા, તમારા પૂર્વજો કોણ હતા? તમે વિશ્વાસી હોય ને મિત્ર ઉત્ક્રાંતિવાદમાં પણ માની શકો એ વાતને આ સ્ટીકર રદિયો આપે છે. આદમ આપણો પ્રથમ પૂર્વજ હતો અને તેના પાપ દ્વારા આપણે સૌ પાપમાં આવી પડ્યા. જો કે આ 5મા અધ્યાયની 12મી કલમ, રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 12મી કલમનો અર્થ એવો નથી થતો કે આપણામાં આદમનો પાપી સ્વભાવ આવ્યો એટલે આપણે પાપી છીએ. જો કે મારા પિતા મારફતે મારામાં આદમનો પાપી સ્વભાવ આવ્યો અને હવે તે મારી મારફતે મારા સંતાનોમાં અને એમના સંતાનોમાં ઉતરશે, એ એક હકીકત છે. હકીકત છે. ઘણા બધા લોકો બાળકોને નિર્દોષ ગણે છે. મારી બહેનનો પૌત્ર એટલો બધો સારો હતો કે માણસનો સ્વભાવ જન્મથી જ પાપી છે એ માનવા હું તૈયાર નહોતો, પરંતુ જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ મને એના પાપી સ્વભાવનો પરિચય મળતો ગયો. માણસ જન્મથી જ પાપી છે એ હકીકતની મને હવે ખાતરી થતી જાય છે. પાપી સ્વભાવ આદમ પાસેથી વારસામાં મળ્યો છે, ને એમ છતાં આ કલમ એ વાત કરતી નથી વળી બધા પાપી છે એ અર્થ સાથે પણ આ કલમને સંબંધ નથી. તો હવે આ કલમ ખરેખર શું કહેવા માંગે છે? એ તો એમ કહેવા માંગે છે કે આપણે આપણા પૂર્વજ, જે પ્રથમ પૂર્વજ છે આદમ, એ આદમ સાથે એવા ગાઢ રીતે સંકળાયેલા છીએ કે આપણે એક પણ પાપ કર્યું નહોતું એ પહેલા આપણને પાપી સ્વભાવ વારસામાં મળ્યો. એ પહેલા અરે આપણે જન્મ થયો એ પહેલેથી આપણે આપણા પૂર્વજ આદમમાં પાપી હતા. આ હકીકત આપણને ગમે એવી નથી, ખરું કે નહીં? પણ હિબ્રુ લોકોને લખેલો પત્ર તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 7મા અધ્યાયની 9મી કલમમાં તો આપણને એનું ઉદાહરણ મળે છે. હું એમ પણ કહું છું કે લેવી જે દશાંશ લેતો હતો તે પોતે પણ અબ્રાહમના દશાંશ આપતો હતો. અર્થાત લેવીનો જન્મ થયો તે અગાઉ નિયમશાસ્ત્ર આવ્યું અને લેવીને દશાંશ માટે ઠરાવવામાં આવ્યો એ પહેલા પોતાના પૂર્વજ અબ્રાહમમાં તેણે મેલ્કીસેદેકને દશાંશ ચૂકવ્યું હતું, કારણ કે મેલ્કીસેદેક સાથે મુલાકાત થઈ તે અગાઉથી તે તેના પિતાના પેટમાં હતો. હિબ્રુ લોકોને લખેલો પત્ર 7મો અધ્યાય 10મી કલમ પ્રમાણે. અને એ જ રીતે મિત્ર, એ જ રીતે આપણે પણ આદમના પાપના ભાગીદાર બન્યા છીએ. આદમે જે કર્યું એ આપણે પણ કર્યું. શું તમે એવું માનો છો મિત્ર કે આપણે આપણા પાપી સ્વભાવ વડે આદમે પાપી સ્વભાવ વિના કર્યું તે કરતા વધારે સારું કૃત્ય કરી શકીએ એમ છીએ? આદમના એક પાપે આપણને સૌને પાપી બનાવ્યા એવું જાણી લેવું વધારે સારું છે. મારા વડવાઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનવાનું નક્કી કર્યું અને એમના પ્રતાપે હું આજે ઈસુ ખ્રિસ્તનો અનુયાયી છું, કારણ કે હું ત્યારે મારા વડદાદાના પેટમાં હતો. એમનો નિર્ણય મેં નવેસરથી સ્વીકારી લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા મુક્તિદાતા માની લીધા. એ તદ્દન જુદી વાત છે અંગત રીતે. હવે આપણે અગાઉ જોઈ ગયા છીએ મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા વિશ્વાસથી એમનું ન્યાયીપણું આપણે માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદ્ધાર પામેલી જાતિનો પૂર્વજ છે, અગ્રેસર છે, અને ઈસુ ખ્રિસ્તની મંડળી એ ઈસુ ખ્રિસ્તનું શરીર છે, એક નવું સર્જન. હવે ઈસુ ખ્રિસ્ત સાથે આપણે પાપમાં મૃત્યુ પામ્યા કે જેથી નવા જન્મ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે સજીવન પણ થઈએ. પ્રથમ માણસ આદમને જીવાત્મા બનાવવામાં આવ્યો. છેલ્લો આદમ એ સજીવન કરનાર આત્મા બનાવાયો. પ્રથમ માણસ પૃથ્વીનો દૈહિક ભૌતિક માણસ છે, પરંતુ બીજો માણસ એ તો આકાશોમાંનો પ્રભુ છે. કરંથવાસીઓને લખેલો 1 અધ્યાય 15મી કલમ તમે જુઓ. કરંથવાસીઓને લખેલો 1 પત્ર 15મો અધ્યાય 45 અને 47 કલમ. હવે કોઈ ત્રીજો આદમ થવાનો નથી મિત્ર, કારણ કે ઈસુ ખ્રિસ્ત એ છેલ્લો આદમ છે. ઈસુ ખ્રિસ્ત બીજો માણસ છે અને એટલે ત્રીજો, ચોથો અને લાખોમો માણસ પણ બનવાનો નથી, પરંતુ આપણો પૂર્વજ એ આદમ છે. તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લો છે, એના પછી કોઈ થવાનું નથી. એ એક નવી જાતિનો પૂર્વજ છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે 9મી અને 10મી કલમ તમે જોશો તો એ આપણને એક શબ્દ આપે છે, વિશેષ ખાતરીપૂર્વક એવો શબ્દ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનથી આપણે વિશેષ બચીશું. હવે આ વિભાગમાં વિશેષનું મહત્વ બહુ બધું છે. જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે એ જ પ્રમાણે એક માણસ દ્વારા જીવન મળે છે. જીવન
કારણ કે જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધ દ્વારા મરણ પામ્યા, એ જ રીતે મિત્ર, એ જ રીતે બધા જ માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના જીવનને લીધે સજીવન થશે. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય 21 અને 22મી કલમ બાઇબલમાં નવા કરારના વિભાગમાં જોજો. હવે અહીં વિશેષ શબ્દનું મહત્વ આપણે સમજી શકીએ છીએ. જો પાપથી મરણ હોય તો નવજાત શિશુ શા માટે મૃત્યુ પામે? મેં ટાંકેલી કલમમાં કહ્યું છે તે પ્રમાણે આદમની સાથે સૌ માનવી મૃત્યુ પામ્યા હતા, અને એટલે જ મિત્ર હવે ઈસુ ખ્રિસ્તના રક્તની મારફતે ઉદ્ધાર પામીને આપણે ઈશ્વરના કોપથી બચી જઈશું. એ કેટલું બધું ખાતરીપૂર્વક છે. ઈશ્વરે માણસને મૃત્યુ માટે ઉત્પન્ન કર્યું નહોતું મિત્ર. ઈશ્વરની યોજના તો સારી હતી અને છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે એ પૂરી કરી છે. हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હવે આ વિચાર મનમાં અગ્રસ્થાને રાખીને આપણે હવે રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 13મી કલમ જોઈએ. 13મી કલમ પ્રમાણે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું એ પહેલા દુનિયામાં પાપ તો હતું જ, પણ નિયમ ન હોવાને કારણે પાપની નોંધ રાખવામાં આવતી નહોતી. આદમથી શરૂ કરીને મોશે સુધી જગતમાં પાપ તો હતું જ મિત્ર, પરંતુ ત્યારે એ નિયમ ભંગ નહોતો, માત્ર ઈશ્વર સામેનું બંડ હતું. કાઈન, તમને યાદ છે કાઈન? એ કાઈને પોતાના ભાઈ હાબીલની હત્યા કરી. એ બહુ જ મોટું ગંભીર પાપ મને તો લાગે છે. અને તો પણ ઈશ્વરે કાઈનને મૃત્યુદંડ ફરમાવ્યો નહીં, કારણ કે ઈશ્વરે ખૂન કરવું નહીં એવી આજ્ઞા આપી નહોતી ત્યારે. ઉલટું તો ઈશ્વરે એનું રક્ષણ કરવા એના પર એક નિશાન મૂક્યું હતું. અને થોડા વખત પછી કાઈનનો એક પુત્ર લામેક પોતે કરેલા ખૂનની વાત કરે છે. ઉત્પત્તિનું પુસ્તક છે ને બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પ્રથમ પુસ્તક એના 4થા અધ્યાયની 23 અને 24 કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે. જો કાઈનને મારવાનો બદલો 7 ગણો લેવાય તો પછી જરૂર લામેખનો 77 ગણો લેવાશે. હવે નૂહના સમયમાં જે પેઢી જળ પ્રલયથી નાશ પામી ગઈ એ પણ પાપથી ખદબદતી પેઢી હતી. ઉત્પત્તિનું પુસ્તક 6ઠો અધ્યાય 5મી કલમ પ્રમાણે પ્રભુ યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી બધી થઈ, અને માણસોના જે હૃદયની કલ્પના છે એ માણસોના હૃદયની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. એવું લખ્યું છે ઉત્પત્તિના પુસ્તકના 6ઠા અધ્યાયની 5મી કલમમાં. પણ તેઓમાંના કોઈએ 10 આજ્ઞાઓમાંની એક પણ તોડી નથી, કારણ કે ત્યારે આજ્ઞાઓ અસ્તિત્વમાં હતી જ નહીં. અને તો પણ મનુષ્યો ત્યારે પાપી હતા, એટલા માટે તેમનો ન્યાય કરવામાં આવ્યો. હવે આ કલમમાં જે લોકો બિન યહૂદી છે એ લોકો કેવી રીતે નાશ પામશે તેનો પ્રત્યુત્તર આપણને મળી રહે છે. જવાબ એ છે કે બધા જ માણસો નાશ પામનાર જાતિના સભ્યો છે. આપણા માટે એ સ્વીકારવું અશક્ય લાગે કે તમે અને હું સૌ નાશ પામનાર જાતિના સભ્યો છીએ. આપણે કંઈ બહુ સારા લોકો નથી મિત્ર. આપણે ઉત્ક્રાંતિવાદની નીપજ નથી. આપણે હંમેશા વધારે સારા તરફ ઉર્ધ્વ ગતિ કરતા લોકો નથી. આપણે તો નાશ પામનાર જાતિ છીએ મિત્ર, નાશ પામનાર જાતિ. અને આપણે ઉદ્ધારની જરૂર છે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. અરે માણસનું વૈચારિક જીવન પણ ઈશ્વરથી વિમુખ થયેલું છે.
તો ઈશ્વરે બધાનો જ ઉદ્ધાર કરવો જોઈએ એવું કદાચ તમે કહો. પરંતુ એવું જરૂરી નથી. ધારો કે એક તળાવના ગંદા પાણીમાં ઘણા બધા કાચબા રહે છે. એમાંથી તમે એક કાચબાને લઈ જઈને ઉડતા શીખવાડો છો. હવે એ પાછો આવીને બીજા કાચબાઓને કહે છે કે અરે આવો આવો, હું તમને ઉડતા શીખવાડું. પરંતુ આ કાચબાનું કોઈ માનવાનું નથી. પેલા બીજા કાચબાઓ એને ઉત્તર આપશે કે ભઈલા, અરે તું તારે ઉડ, અમારે એવું કાંઈ ઉડવાનું ફૂડવાનું શીખવું નથી. અમે તો અહીં જ આ તળાવમાં સારા છીએ. માણસો પણ પેલા કાચબાઓ જેવા જ હોય છે. મનુષ્યને ઉદ્ધાર ખપતો નથી પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. આપણને એવું માનવું ગમે છે કે આપણે અજાયબ સુંદર લોકો છીએ. એવું કહેનારા આપણને ગમે છે, કારણ કે આપણો સ્વભાવ પાપી છે. આગળ 14મી કલમ જુઓ. બધા ઉપર મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતિકરૂપ હતો. હવે પ્રેષિત પાઉલ અહીં મૃત્યુ માટે વ્યક્તિ અલંકાર વાપરે છે. મરણે આદમથી મોશે સુધી રાજ કર્યું. નિયમશાસ્ત્ર ન હોવા છતાં માણસો પાપી હતા. એટલા માટે બાઇબલમાં મૃત્યુ શબ્દ 3 રીતે વપરાયો છે મિત્ર. એક તો દૈહિક મૃત્યુ, દેહના મૃત્યુના અર્થમાં. એનો અર્થ છે શરીરમાંથી આત્માનું જુદા પડવું. આદમના પાપના કારણે માણસ આ મૃત્યુનો ભોગ બન્યો છે. હવે બીજું મૃત્યુ છે એ આત્મિક મૃત્યુ છે. એનો અર્થ છે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન અને ઈશ્વરથી વિમુખ થવું. આપણે ઈશ્વરથી અલગ થયા છીએ પાપને કારણે, અને આપણા પાપ અને અપરાધોમાં આપણે મુએલા છીએ. એફએસી લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 2 કલમ પ્રમાણે. અને પછી છેલ્લે તમે જુઓ તો સાર્વકાલિક મૃત્યુ આવે છે. સાર્વકાલિક મૃત્યુ, અનંતકાળનું મૃત્યુ. એનો અર્થ છે ઈશ્વરથી હર હંમેશ માટે, અનંતકાળ માટે, હર હંમેશ માટે જુદા થઈ જવું, અલગ થઈ જવું. જો માણસનો ઉદ્ધાર થયો ના હોય મિત્ર, તો આ મૃત્યુ અનિવાર્યપણે આવે છે. હવે 14મી કલમમાં તમે જુઓ તો આદમને આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તમામ પ્રાણીઓથી અલગ બુદ્ધિશાળી માણસનો અગ્રેસર, અને એની પછી એને પાપમાંથી મુક્ત કરનાર ઈસુ ખ્રિસ્તનો પ્રતીક આદમ. પ્રથમ તો ઈસુ ખ્રિસ્ત, બીજા અગ્રેસર છે. આદમ તો આવનાર ઈસુ ખ્રિસ્તની પ્રતિછાયા છે. હવે મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અગ્રેસરપણા વિશે વિચાર કરીએ. 15મી કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય 15મી કલમ. અહીં તમે જોશો મિત્ર તો આદમ અને ઈસુ ખ્રિસ્ત બંને સરખા નથી. કારણ કે ઈશ્વરની જે અમૂલ્ય ભેટ છે એ આદમના પાપ જેવી નથી. ઈસુ ખ્રિસ્તમાં આપણે માટે મુક્તિ છે, ઉદ્ધાર છે. આજે આપણે એદન વાટિકા કરતા વિશેષ અજાયબ સુંદર વસ્તુની અપેક્ષા રાખીએ છીએ. તેઓ બધા વિશ્વાસમાં મૃત્યુ પામ્યા. તેઓએ વચનની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી નહીં, પરંતુ દૂરથી તે નિહાળી. તેની તેઓને ખાતરી થઈ, તથા તેઓ એનો સ્વીકાર કર્યો, અને તેમણે કબૂલ કર્યું કે તેઓ પૃથ્વી પર અજાણ્યા તથા પ્રવાસી હતા. હિબ્રુ લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય 13મી કલમ પ્રમાણે મિત્ર. હવે મિત્ર આગળ તમે રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 16 અને 17 કલમ જોશો. અહીં તમે જોઈ શકશો કે આપણે એક માણસના અપરાધને પરિણામે દોષિત ઠર્યા, જ્યારે અનેક અપરાધો પછી આવેલ ઈશ્વરના કૃપા દાને આપણને નિર્દોષ જાહેર કર્યા. એક માણસ આદમના પાપના પરિણામે મરણે રાજ કર્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવન રાજ કરે છે. જીવન રાજ કરે છે. આપણે મિત્ર અગાઉ જોઈ ગયા છીએ એ મુજબ આપણે આદમમાં જન્મ્યા હોવાથી તેના એક પાપને કારણે મરણ આપણા ઉપર રાજ કરે છે. કારણ કે આદમના એ પાપમાં, એના બંડખોર પાપી સ્વભાવમાં અને પાપ દ્વારા મળેલી મરણની શિક્ષામાં આપણે બધા જ ભાગીદાર છીએ. પરંતુ આદમની ભાગીદારીમાંથી છૂટીને આપણે નવા જન્મ દ્વારા નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિષ્પાપ રહીને, નિષ્કલંક રહીને સર્વ પાપીઓ માટે બલિદાન આપીને પોતે નવા આત્મિક કુળના અગ્રેસર થયા, પ્રથમ પૂર્વજ થયા છે. એટલે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી આપણે દૈહિક જીવનના બદલામાં આત્મિક જીવનનો, પાપને બદલે પાપની ક્ષમાનો અને મરણના બદલામાં અનંત જીવનનો હાથ બદલો કરી શકીએ છીએ ઈશ્વર સાથે. ઈસુ ખ્રિસ્તે નવું ઈશ્વરનું રાજ્ય, અનંતકાળિક જીવનનું રાજ્ય આણ્યું છે. શરૂઆતથી તમે જુઓ મિત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની તથા તેમના અગાઉ થઈ ગયેલા સર્વ સંદેશવાહકોની એ જ ઘોષણા હતી. આ નવા જીવનના રાજા ઈસુ ખ્રિસ્ત પોતે છે, અને આપણા પાપના બદલામાં આપણને એમનું ન્યાયપણું મળે છે. આપણા પાપના બદલામાં મિત્ર આપણને ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું મળે છે. આ કેટલી બધી અધિક કૃપા ઈશ્વરની આપણા ઉપર. હવે 18મી કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય 18મી કલમ. અહીં તમે જોશો મિત્ર તો આપણને પાપની ગણતરી તથા
ન્યાયીપણાની ગણતરી પાછળ કામ કરતો એક સિદ્ધાંત જોવા મળે છે. પાપની ગણતરી અને ન્યાયીપણાની ગણતરી પાછળ કામ કરતો એક સિદ્ધાંત. 18મી કલમમાં તમે જુઓ તો આદમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંની જે જાતિઓ છે એ જાતિઓનો પ્રથમ પૂર્વજ સાથેનો સંબંધ, એનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. 19મી કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ આ સંબંધ વિશેના પોતાના તર્કનો સારાંશ આપે છે. આદમે પાપ કર્યું ત્યારે આપણે આદમમાં હતા, અને એટલે એ એક વ્યક્તિના ઉલ્લંઘનને કારણે બધા જ લોકો, સમગ્ર મનુષ્ય જાત અપરાધી ઠરી. પાપી સ્વભાવ આપણને મિત્ર વારસામાં મળ્યો એટલું જ નહીં, પણ એ પાપ આપણે કર્યું તેથી અપરાધી ઠર્યા. અને એ જ રીતે ઈસુ ખ્રિસ્તે નિષ્પાપ રહીને ઈશ્વરની આજ્ઞા પાળી, અને એટલે ઈસુ ખ્રિસ્ત એક માણસને લઈને, સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ છે, એ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહે છે એ સર્વના સંબંધમાં એ આજ્ઞાંકિતપણું એમને લેખે ગણવામાં આવે છે. મિત્ર, આ કેટલું અદ્ભુત એવો ઈશ્વરનો સિદ્ધાંત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાં ઈશ્વરના ન્યાયીપણાના હક દાવા સંતોષવામાં આવ્યા છે. મિત્ર, ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપર ઈશ્વરનું રાજ્ય સંપૂર્ણપણે અને મજબૂત રીતે પ્રસ્થાપિત થયું છે. બીજું બધું ભૂમિની સરકતી રેતી સમાન છે. મિત્ર, વિશ્વાસ કરનાર પાપીને છેલ્લા આદમ એટલે કે સજીવન કરાયેલા અને મહિમાવંત કરાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કલમ દ્વારા જોડાવાથી અનંત જીવન પ્રાપ્ત થાય છે. એટલે મિત્ર, ઉદ્ધાર પામેલા પાપીના શુદ્ધિકરણ, પવિત્રીકરણનો રસ્તો ખુલ્લો થઈ જાય છે. હવે 20મી અને 21મી કલમ જુઓ, કે છે કે નિયમશાસ્ત્ર આપવાથી અપરાધમાં વધારો થયો, પણ જેમ પાપ વધ્યું તેમ ઈશ્વરની કૃપા એથી વિશેષ વધી. મરણના લીધે ઈશ્વરની કૃપા રાજ કરે છે. પરિણામે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય છે. હમણાં જ મિત્ર થોડા સમય ઉપર એક વર્તમાન પત્રમાં ધાર્મિક આગેવાનની મુલાકાતની વિગતો પ્રગટ કરવામાં આવી હતી. દેશમાં ભ્રષ્ટાચાર અને અપરાધો કેમ વધે છે એવા પ્રશ્નનો ઉત્તર આપતા એમણે વધારે કડક નિયમો અને નિયમોનું કડકાઈથી પાલન કરવું એના ઉપર સવિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષાના ડરથી કદાચ થોડા લોકો જાહેરમાં અપરાધ કરતા અચકાય, છતાં એ પકડાય ત્યારે છટકી જવાની બધી જ કોશિશો માણસો કરતા હોય છે, ખરું કે નહીં? જ્યારે નિયમ નથી હોતો ત્યારે દંડ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી, વળી કોઈ અપરાધ પણ ગણાતો નથી. પરંતુ જ્યાં નિયમ હોય છે, કાયદો હોય છે, ત્યારે નિયમ અપરાધનું ભાન કરાવે છે. નિયમમાં પોતાનામાં અપરાધ રોકવાનું કોઈ બળ નથી હોતું. મિત્ર, પરિણામે શું થાય છે? અપરાધ વધ્યા જ કરે છે. પરંતુ ત્યારે ઈશ્વરની કૃપા અધિક થાય છે. 2 વિશ્વયુદ્ધ આવી ગયા છતાં દુનિયા થોડા જ સમયમાં પાછી પગભર થઈ ગઈ. દુષ્ટ યુગ ચાલે જ છે. મિત્ર, ગુનાઓ, પાપ, અધર્મ એ બધું વધતું જ જાય છે. અને તો પણ ઈશ્વરે આખી દુનિયાને હજી નાશ કર્યો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકો માટે કૃપાનો માર્ગ, કૃપા યુગ ઈશ્વરે ખુલ્લો મૂક્યો છે. મિત્ર, આ બહુ જ અદ્ભુત એવી વાત છે. આપણને અશક્ત જાણી સમજીને સ્વયં પરમેશ્વર આપણી પાસે હાથ પ્રસારીને એમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણી પાસે પધાર્યા છે. હવે તમારે સીડી ચડવાની જરૂર નથી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, જેના એક પગથિયે કાંટા છે, એમાં થઈને આપણે જવાનું નથી. હવે તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સ્વયં સીધા ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. ઈસુ ખ્રિસ્ત આપણને ઊંચકી લેશે. કદાચ આપણે અવળા ફંટાઈ જઈએ તો ધીમા ઝીણા સાદે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બોલાવશે. કોઈ ક્રોધ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણીમાં નથી. મિત્ર, કડવાશ નથી. ઈસુ ખ્રિસ્તની વાણીમાં તો છે મધુરતા, કોમળતા. બીજા બધા ધાર્મિક નેતાઓ આપણને રસ્તા બતાવે છે, પણ પેલી સ્વર્ગની સીડી બહુ ઊંચી છે. સ્વપ્રયત્નથી ઉપર પહોંચવું અશક્ય છે, કારણ કે હમણાં મરણ આપણા ઉપર રાજ કરે છે. આ પૃથ્વીનો સરદાર શૈતાન આમ તેમ ફરે છે, અને જે કોઈ એને મળી આવે એને એ સિંહની પેટે ખાઈ જવા આતુર હોય છે. પરંતુ તમે જુઓ મિત્ર, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ માર્ગ બતાવતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કહે છે કે માર્ગ પોતે જ હું છું, હું જ પોતે માર્ગ છું. મારા પર થઈને તમે ચાલો. મારી ઝૂંસરી સહેલી છે, મારો બોજો હલકો છે. સ્વર્ગનો ભોમિયો મિત્ર હવે આપણી પાસે છે. હવે આપણે ઘર ભૂલીને આમ તેમ ભટકવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને સ્વયં ઈશ્વરની પાસે આપણે સીધા પહોંચી શકીએ છીએ, એમની સાથે સીધા સંબંધમાં આવી શકીએ છીએ. મિત્ર, જરૂર છે ઈશ્વર સમક્ષ નમી જવાની, જરૂર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, ઉદ્ધાર કેવી રીતે મેળવી શકાય તે સમજવા માટે સંત પાઉલ ખ્રિસ્તની
સરખામણી આદમ સાથે કરે છે. એક માણસ આદમ દ્વારા પાપ અને મૃત્યુ આ જગતમાં પ્રવેશ્યા અને પરિણામે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. તેવી જ રીતે એક માણસ ખ્રિસ્ત દ્વારા ઘણા લોકો હવે ન્યાયી બની શકે છે. વધસ્તંભ પર ઈસુના મૃત્યુ દ્વારા ઘણા લોકો માટે ન્યાયી ઠરાવવું શક્ય બન્યું. આદમ દ્વારા આવેલા પાપ અને મૃત્યુ આવ્યા, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા અને જીવન આપવામાં આવ્યા. આદમના સમયથી મૂસા સુધી મૃત્યુએ શાસન કર્યું. આદમના ઉલ્લંઘનને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા, પરંતુ ખ્રિસ્તની કૃપાથી ન્યાયપણાની ભેટ પ્રાપ્ત થઈ. જેઓ કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ ખ્રિસ્ત દ્વારા જીવનમાં શાસન કરશે. આમ આદમના ઉલ્લંઘનને કારણે તમામ મનુષ્ય પર ઈશ્વરનું ન્યાય શાસન આવ્યું અને માનવીને સજા થઈ અને ખ્રિસ્તના એક ન્યાયી કૃત્યથી બધા પર કૃપા થઈ, જેના પરિણામે જીવનને ન્યાયી ઠરાવવામાં આવ્યું. તમે આજે તમારા હૃદયમાં શું સ્વીકારશો? વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા અને અમારા પાપી સ્વભાવમાંથી તમે અમને મુક્ત કર્યા. પવિત્ર દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને માટે મને અને મારા સમાજને તમે મદદ કરો. અને દેવ, તમે અમને તારણની ખાતરી આપો, મોક્ષની ખાતરી આપો અને અમને પ્રભુ જૂના સ્વભાવથી, ગુસ્સાથી, કડવાશથી પ્રભુ તમે અમને બચાવી લો અને તમે અમને નવા બનાવો. અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમે સંભાળો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણ દ્વારા આપને આત્મિક લાભ પ્રાપ્ત થયો છે, તો અમને તેની જાણ કરશો અને બીજાને પણ આ કાર્યક્રમ નિહાળવા ઉત્તેજન આપશો. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના કરવા માટે ઉત્સુક છે, માટે હમણાં જ તમે અમારા પ્રતિનિધિ સાથે ફોન કરીને વાર્તાલાપ કરી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આપના કુટુંબની ઈશ્વર સંભાળ રાખો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પવિત્ર આત્માની. આજનો પ્રશ્ન છે, આત્મિક કુળના અગ્રેસર પ્રથમ પૂર્વજ કોણ? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.